વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો સુરતમાં મેટ્રોની કામગીરીમાં રહેણાંક બિલ્ડિંગને મોટી અસર થઈ છે। એક તરફ સુરતમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે પરંતુ તેના કારણે રહેણાંક બિલ્ડિંગમાં મોટી અસર। ચોક બજારની 4 બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવી છે। જે મેટ્રોની કામગીરી થઈ રહી છે એમાં બિલ્ડિંગોને ખાલી કરાવવામાં આવી છે। ઇમારતો નીચે ટેકો મૂકવામાં આવ્યો છે। ટનલની કામગીરી દરમિયાન વાઇબ્રેશનના કારણે આ ઘટના બની છે। ઇમારતો ખાલી કરાવવાની નોબત આવી છે। તમામ પરિવારને હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે। એક તરફ મેટ્રોની કામગીરી ચાલતી હતી અને પાસે આવેલી બિલ્ડિંગને તેના કારણે મોટી અસર થઈ છે। વાઇબ્રેશન અનુભવાઈ રહ્યું છે જેના કારણે લોકોને હોટલમાં શિફ્ટ કરવામાં આવે તેવી પણ નોબત જોવા મળી રહી છે। ટેકો મૂકવાની ફરજ પડી હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, એક તરફ મેટ્રોની કામગીરી ચાલી રહી છે તેના કારણે રહેણાંક બિલ્ડિંગને અસર થઈ છે, કઈ બાબતે અસર જોવા મળી રહી છે? બિલકુલ થી ચોક બજાર વિસ્તારની અંદર મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને તે દરમિયાન 4 જેટલા બિલ્ડિંગોને નુકસાન પહોંચ્યું છે। જે અત્યારે આપણે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે મેટ્રોના જે કર્મચારીઓ છે તે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે। જે બાજુમાં હિબા બિલ્ડિંગ આવેલું છે, હિબા બિલ્ડિંગને પણ અત્યારે જેટલા મકાનો છે તે ખાલી કરાવી દેવામાં આવ્યા છે અને હાલ અત્યારે તેમને હોટલની અંદર શિફ્ટ કરી દેવામાં આવ્યા છે। જે રીતના મેટ્રોની કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન જ તિરાડો જે છે તે બિલ્ડિંગોની પડી હતી। જે હિબા પેલેસ આવેલું છે ત્યાં પણ આ સ્થિતિ જોવા મળી હતી। ત્યારે મેટ્રોના ઉચ્ચ અધિકારીઓ જે છે તે તાત્કાલિક ધોરણે દોડતા થયા હતા અને તેમના દ્વારા અત્યારે જે અંદર કામગીરી કરવામાં આવી રહી છે, જે આ ટેકો મૂકવામાં આવ્યો છે, ટેકાના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ જે મેટ્રોની કામગીરી અંદર સિમેન્ટ પૂરવાની કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન જ આ બિલ્ડિંગ વાઇબ્રેશન થાય અને તેના માટે આ ટેકો મૂકવામાં આવ્યો છે। પરંતુ જ્યારે આ તંત્ર અગાઉથી આ કામગીરી કરવાની હોય છે પરંતુ જ્યારે ઘટના બનતી હોય અથવા તો ઘટનાની રાહ જોવામાં આવતી હોય છે ત્યારે આ તંત્ર કામગીરીમાં જોડાતું હોય છે। અત્યારે જોઈ શકાય છે કે આ હિબા પેલેસ આવેલું છે જ્યાં 100 જેટલા લોકો અહીંયા આ પેલેસની અંદર રહેતા હતા। તેમને તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવ્યા હતા અને તેમને હોટલની અંદર શિફ્ટ કરવામાં આવ્યા છે। હિબા પેલેસની આજુબાજુમાં આવેલા જે જર્જરિત બિલ્ડિંગો છે તેને તો અગાઉથી સુરત મહાનગરપાલિકા દ્વારા જર્જરિત હોવાના કારણે નોટિસો આપવામાં આવી હતી। નોટિસ આપવાના કારણે તે ખાલી કરવામાં આવી હતી પરંતુ જે અહીં મોટી મશીનો દ્વારા મેટ્રોની કામગીરી કરવામાં આવી રહી છે અને તે દરમિયાન વાઇબ્રેશનની ઘટના બનતી હોય છે ત્યારે ગંભીર સવાલો જે છે સામે આવતા હોય છે। જે બિલ્ડિંગ નીચેથી મેટ્રોના ટનલ કાઢવા ફ્લેટ ખાલી કરાવવા દેવામાં આવ્યા છે અને બિલ્ડિંગોને નીચે ટેકા મૂકી દેવામાં આવ્યા છે। જોઈ શકાય છે આ હિબા પેલેસની અંદર જ્યાં સિમેન્ટ પુરાણ કરવામાં આવી રહ્યું છે ત્યાં મેટ્રોની જે કામગીરી ચાલી રહી હતી પરંતુ અગાઉથી ફ્લેટ ધારકોને કેમ જાણ ન કરવામાં આવી હતી। જ્યારે આવી કોઈ ઘટનાઓ બનતી હોય છે ત્યારે જે ફ્લેટ ધારકોને ખાલી કરાવવા માટેના સૂચનાઓ આપવામાં આવતા હોય છે અથવા તો તંત્ર દ્વારા તેમને સગવડ કરવામાં આવતી હોય છે। જે રીતના અત્યારે ઘટના સામે આવી રહી છે, જે મોટી જે મેટ્રોની મશીન આવતી હોય છે અને તે મશીનના કારણે હિબા પેલેસ સહિતના જે અલગ અલગ આજુબાજુના બિલ્ડિંગો આવેલી છે તે વાઇબ્રેશન હોવાના કારણે અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે। 4 બિલ્ડિંગોને અસર જોવા મળી રહી છે, 3 બિલ્ડિંગ નીચે ટેકા મારવામાં આવ્યા છે તથા રંગીલા દાસ અને હિબા પેલેસ રહીશોને હોટલની અંદર શિફ્ટ કરી દેવામાં આવ્યા છે। જે બાજુની બિલ્ડિંગ આવેલી છે ત્યાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે તિરાડો જે છે તે જોવા મળી રહ્યા છે અને તિરાડો હોવાના કારણે ખૂબ જ હાલાકીનો સામનો જે છે કરવાનો આવી રહ્યો છે। જે અત્યારે જોઈ શકાય છે કે મેટ્રોના જે કર્મચારીઓ છે તે પણ અત્યારે યુદ્ધના ધોરણે કામગીરી કરતા નજરે પડી રહ્યા છે અને જે બાજુની આ બિલ્ડિંગ આવેલી છે અન્વી એ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ બિલ્ડિંગ સંપૂર્ણપણે જર્જરિત છે। એ બિલ્ડિંગને અત્યારે જે કામગીરી જે કરવામાં આવી રહી છે બિલ્ડિંગના નીચે પણ ટેકા મૂકવામાં આવ્યા છે પરંતુ મેટ્રોના અધિકારીઓ મીડિયા સામે કોઈ પણ પ્રકારે યોગ્ય જવાબ નથી આપી રહ્યા। મેટ્રોના અધિકારીઓ પણ અહીંયા આવ્યા હતા, તપાસ કરવામાં આવી હતી। તપાસના અંતે શું બહાર આવ્યો છે તે હજી સુધી જાણી નથી શકાયું પરંતુ મેટ્રોના અધિકારીઓને પૂછવામાં આવતા કોઈ પણ પ્રકારે તેમના દ્વારા જવાબ નથી આપવામાં આવ્યો। જી આભાર સાહિસ જોડાવા માટે અને માહિતી આપવા